નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પડોશી દેશ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા બાદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું છે અને તેઓ હાલ ભારત આવી પહોંચ્યા છે। ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર તેમનું સૈન્ય હેલિકોપ્ટરનું ઉતરાણ થયું છે। શેખ હસીના, જેમના પિતા બાંગ્લાદેશની આઝાદી અપાવી, તેની જ પુત્રીએ દેશ છોડીને ભાગવું પડ્યું। બાંગ્લાદેશના ઇતિહાસ પર વાત કરીએ તો આ પહેલી ઘટના નથી। આનાથી પહેલાં પણ શેખ હસીના આવી જ રીતે બાંગ્લાદેશમાં જ્યારે હિંસા વધી હતી ત્યારે દેશ છોડીને ભારત આવ્યા હતા। શેખ હસીનાની વાત કરીએ તો શેખ હસીનાની પિતાની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ પણ બાંગ્લાદેશમાં આ જ પ્રકારે હિંસા ફાટી નીકળી હતી અને ત્યારે પણ શેખ હસીના પોતાની બહેન સાથે ભારતમાં શરણ લીધી હતી। તે સમયે દેશના પ્રધાનમંત્રી હતા સ્વર્ગીય ઇન્દિરા ગાંધી। ઇન્દિરા ગાંધીના સમયમાં પણ શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવ્યા હતા। આજે પણ શેખ હસીના આ હિંસા બાદ ભારત આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું 1975માં ઇન્દિરા ગાંધીએ જે પ્રકારે શેખ હસીનાને શરણ આપી હતી, શું આ વખતે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું એમને શરણ આપશે કે પછી એમને સુરક્ષા પેસેજ આપીને લંડન રવાના કરશે? શેખ હસીના ભારત રહેશે કે નહીં કે લંડન જશે, આ વાતની વચ્ચે સૌથી પહેલાં વાત કરીએ તો બાંગ્લાદેશમાં અચાનક આ જે આંદોલન છે તે ઉગ્ર કેવી રીતે બની ગયું? જે વિદ્યાર્થીઓ પાછલા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે, શેખ હસીના દ્વારા એક આરક્ષણનો મુદ્દો હોય કે ત્યારબાદ જે અલગ અલગ લોકો પર જે પ્રતિબંધ લગાવવાનો મામલો હોય, ત્યારબાદ શેખ હસીનાની જે છબી હતી તે એક તાનાશાહ તરીકે બની ગઈ હતી। આ જે છાત્ર આંદોલન હતું, આ છાત્ર આંદોલનની સાથે બાંગ્લાદેશની જે વિપક્ષ છે તે પણ જોડાઈ ગયું હતું। ભારતને તો આશંકા છે કે આ સંપૂર્ણ પ્રકરણમાં પાકિસ્તાનનો પણ હાથ છે। પાકિસ્તાનની ISI પણ આ હિંસાને ભડકાવવામાં ખૂબ જ મદદ કરી રહી છે। કારણ સ્પષ્ટ છે કે પાછલા 15 વર્ષમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનો નાતો એટલે એમનો જે સંબંધ છે તે ભારત તરફ ખૂબ જ સારો હતો। પાકિસ્તાને ઘણી વખત તેમનાથી મિત્રતા કરવાની કોશિશ કરી, પરંતુ શેખ હસીનાએ તેમને કોઈ પણ રિસ્પોન્સ ના આપ્યો। આજે જ્યારે બાંગ્લાદેશમાં આ હિંસા ફાટી નીકળી છે ત્યારે પાકિસ્તાન ખૂબ જ ખુશ છે। પાકિસ્તાનના પૂર્વ નેતાઓ હોય કે પૂર્વ આર્મીના ઓફિસર હોય કે પાકિસ્તાની મીડિયાના પત્રકારો હોય, એ તમામ લોકો આજે શેખ હસીનાની ટીકા કરી રહ્યા છે અને સાથે સાથે બાંગ્લાદેશની જે વિપક્ષી પાર્ટીઓ છે તેમનો સમર્થન કરી રહ્યા છે। કહેવાય છે કે બાંગ્લાદેશમાં જે વિપક્ષી પાર્ટીઓ છે તે પાકિસ્તાન તરફી છે, તેઓ પાકિસ્તાનની તરફેણ કરે છે। તેથી જ હવે પાકિસ્તાન બાંગ્લાદેશના બહાને ભારત પર શાબ્દિક હુમલા કરી રહ્યું છે। આ સંપૂર્ણ જે પ્રકરણ છે તેની પર એક નજર કરીએ તો આ જે છાત્ર આંદોલન હતું, જે એક આરક્ષણનો મુદ્દો હતો, આ તો ઘણા દિવસથી ચાલી રહ્યું હતું, પરંતુ આજે છાત્રો અચાનક જ એટલા ઉગ્ર કેમ બની ગયા? કહેવાય છે કે આ છાત્ર જે સંગઠન છે તેની સાથે સાથે એવા લોકો પણ જોડાયા છે જે ISIને પસંદ કરે છે, પાકિસ્તાનને પસંદ કરે છે અને જેથી તેઓ એવું નથી ઈચ્છતા કે બાંગ્લાદેશમાં જે શાસકકર્તાઓ હોય તે ભારત તરફ સારો માહોલ બનાવે। તેમની આશા હોય છે કે તેઓ પાકિસ્તાન તરફથી સારો માહોલ બનાવે। અત્યારે જ્યારે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં આ માહોલ બન્યો છે, આ હિંસા થઈ છે, ખુદ જે શેખ હસીના છે તેમને રાજીનામું આપીને ભારત તરફ દોડીને આવવું પડ્યું છે અને એમના નિવાસ સ્થાન પર જે પ્રદર્શનકારીઓ હતા, જે ઉગ્રવાદીઓ કહેવાય, એ તમામ લોકો ઘૂસી ગયા હતા અને એમના મહેલમાં કે જાણે કે કોઈ મેદાન હોય તે રીતે તેઓ ત્યાં હરી ફરી રહ્યા હતા।
સવાલ એ થાય છે કે આ જે ઘટના બની છે તેને દુનિયા કેવી રીતે જોઈ રહી છે, ભારત કેવી રીતે જોઈ રહ્યું છે, આ જે ઘટના છે તેને અલગ અલગ લોકો અલગ અલગ તરીકેથી જોઈ રહ્યા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે જે શેખ હસીનાની જે નીતિ હતી, જે જાન્યુઆરીમાં જ્યારે ચૂંટણી થઈને ત્યારબાદ તેઓ જીતીને આવ્યા ત્યારથી જ તેઓ વિપક્ષી પાર્ટીઓને દબાવવાની કોશિશ કરી રહ્યા હતા, તેમની પર અલગ અલગ પ્રકારની પાબંદીઓ લગાવી રહ્યા હતા. તેથી જે પ્રદર્શનકારીઓ છે તેની સાથે વિપક્ષી પાર્ટીઓ પણ જોડાઈ ગઈ અને શેખ હસીનાને એક તાનાશાહ નેતા તરીકે જોવા લાગી. તેથી જ જે છાત્ર આંદોલન હતું એ છાત્ર આંદોલન તો આરક્ષણના વિરુદ્ધમાં હતું, પરંતુ અચાનક જ આ આરક્ષણનો જે મામલો હતો તે સાઈડમાં રહી ગયો અને એક જ માંગ ઉઠવા લાગી કે શેખ હસીના રાજીનામું આપે. આની પાછળ પણ જે કારણો હાલ જે સામે આવી રહ્યા છે તે કારણોમાં આ આરક્ષણના મુદ્દે જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, આ આંદોલનને ડામવા માટે શેખ હસીનાએ સૈન્ય કાર્યવાહીની મંજૂરી આપી હતી. સૈન્ય કાર્યવાહીની મંજૂરી આપતાની સાથે જ જે પ્રકારે હિંસા વધી, 300થી વધુ લોકોના મોત થયા, એમાં પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં હતા. આ સમગ્ર ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો, પરંતુ એક તરફ લોકો એવું પણ કહી રહ્યા છે કે શેખ હસીનાની જે સૈન્ય કાર્યવાહી કરવાના જે આદેશ હતા તેમાં સેનાના અધિકારીઓના પણ અલગ અલગ વિચાર હતા. ઘણા સેનાના અધિકારીઓએ પોતાના સૈન્યને કહી દીધું હતું કે તેઓ કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી ના કરે જેનાથી કોઈ વિદ્યાર્થી કે કોઈ નાગરિકને હાનિ થાય. પરંતુ આટલું કહ્યા બાદ પણ 300 જેટલા લોકોના જ્યારે મોત થયા છે ત્યારે વિદ્યાર્થીઓનું જે આંદોલન હતું, જે આરક્ષણનો મુદ્દો હતો એ સાઈડમાં રહી ગયો અને હવે ત્યાંના જે સ્થાનીય લોકો છે તે પણ આંદોલનમાં જોડાયા અને શેખ હસીનાની સામે એ પ્રકારનો ગુસ્સો સામે આવ્યો કે તેમને એક જ વાત કહી દીધી કે રાજીનામું આપો. માત્ર 45 મિનિટનો સમય આપવામાં આવ્યો અને આ 45 જ મિનિટમાં શેખ હસીનાએ રાજીનામું આપી ભારત તરફ સુરક્ષિત સ્થાન શોધવાની જરૂરત પડી. આજે બાંગ્લાદેશના લોકો અને જે બાંગ્લાદેશને જાણે છે, જે શેખ હસીનાને જાણે છે, તેઓ ચર્ચા કરી રહ્યા